નમસ્કાર, મારું નામ છે રવિ નિમાવત. મારી સાથે છે વિશાલભાઈ સાકરિયા. અમે બંને આમ આદમી પાર્ટીના સામાન્ય કાર્યકર્તા છીએ. મિત્રો, આજે જેતપુરનો ખેડૂત લાચાર છે, કારણ કે જેતપુરની નદી હવે નદી નથી રહી, શહેરની નહેર બની ગઈ છે. પ્રદૂષણ માફિયા આજે મસ્ત છે અને જીપીસીબીના અધિકારી ઊંઘમાં છે, કારણ કે આંખે પાટા બાંધેલા હોય. આજે તમે જોઈ રહ્યા છો, અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ખેડૂતો ધરણા પર બેઠા છે, પણ છતાંય કોઈને પાણી પણ હલતું નથી. ત્યારે અમે કહેવા માગીએ છીએ કે લોકો જાગૃત થાવ. આજે આ પાણી, ગંદુ પાણી જે આવે છે, લાલ પાણી જે આવે છે, એમાં કેમિકલો ઢગલા કેમિકલો ઠલવાઈ રહ્યા છે. ત્યારે અમે જેતપુરના એસોસિએશનને પણ કહેવા માગીએ છીએ અને જીપીસીબીના અધિકારીને પણ કહેવા માગીએ છીએ કે તમે ક્યારે જાગશો. આ પાણી તમે જુઓ, હજારો પશુ પક્ષીઓ આ પાણી પીવે તો મૃત્યુ પામે છે. અને આ પાણી ખેડૂતો વાવેતર માટે યુઝ કરે છે, જ્યારે આ પાણી ખાલી માત્ર ખેડૂતો યુઝ નથી કરતા. જ્યારે યુઝ કરે છે ને, એમાં જે વાવેતર થાય છે ને, એ વાવેતર તમે સમજી લો, એ વાવેતર થયા પછી લોકોના પેટમાં જવાનું છે. લોકોના પેટમાં જાય એટલે ભયંકર રોગચાળો થવાનો છે. જેથી કરીને અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ખેડૂતો સાથે મળીને આજે અમે આંદોલન કરવા બેઠ્યા છે. પણ જોઈ છીએ હવે કે જીપીસીબીના અધિકારીને આખું ક્યારે ખુલે છે. જીપીસીબીના અધિકારી જો હજી પણ જાગતા નહીં, અમે માત્ર ધરણા પણ નહીં બેસીએ. અમે પાણી ડોલું ભરીને ઓફિસોમાં જઈને ધરણા કરીશું.